શેકો છે ભાઈ લોબી લોબી લઈ લો ચડી ઉપર હજી ચડી જો ઓ બાપા બોલતે કરશે આદુ અને બાજરી બધા ચડશે ઉપર તાપતા તો છે ને હું એકલો જઈને તો હું કરીશ હું તો ખરું આ રાયડો જબર હા જે રાયડો ઘટાય ને એટલે વાસે બધું લઈ નાખતો રહું પૂછે બધું ઘેર લઈ જવું અમુક કરી વેચી મારું આ તો કોણ તારા ભોલું બન ડોન કોઈ લાગતું તો નહીં કેટલા આગની હલગાઈ ભાઈએ જો મારું પગ આ લાલો એકલો હો એ લાલા હા શું કરી બેઠો શું તાપે ઓલા આગે મને બધા નહીં આવું ના તો આપણી બેવું કરશે હવે એકલા બેહો તાનો અરે વાત જોઈએ આવશી તો ખરું નહીં રે આ તો આબાન કીધું જ છે હું કહું આ મેં તો ઉપરા ડાળીયાની બહુ શું ચાલો ભાઈ ઊંડા મુંડો આપણે બેઠાઈએ હા જોજે બાથરૂમ ને પણ તોય એટલો તાપ લાગે હો ને તાપ તો લાગે છે બધા કઈ ઠંડી વાય અંધાર્યું તો અમારે એંડાઈ લઈ જતો એમ તો ચીવી માર્યો હતી આમ આવડી માર્યો હતી હા અને ચાને એ તો કાલ કે પમદા લઈ ગયો અને તમે શું કરતા હતા અમે ઊંઝ્યા હતા અને એનો લઈ જાય તાર કોણ હતું ખબર નહીં પડી ભલા હા તો તમે શું બીવો આવડા મોટા થયા બીક લાગે છે તાર ઓય બીક લાગે એક દાડો તો એક છોકરું હોય તો મારા પેટ પર બેસી ગયું તું બકાવો હાચ કહું છું એ જુઠ્ઠું બોલો ના હાચ કહું છું અહીંયા આપણે એકલા કીધું અને સાચી વાત કીધું ત્યાં તો કોઈ નહીં સ્કૂલ કાન જલ્દી હા આ જ્યાં જતું રહ્યું ના બે હો હવે આગેવાનને હજુ તો આવશે ને તાણ પછી આવ્યું કે કાં તો બીવાને ઘેર જતા ને એમ કે બી કુણી આતો અને આપણા ગામમાં હું આબુ રહે હા તાણ થોડી વાત તો જોઈએ અમારા કડી થી કોબરા ગેંગ પધારી છે આ મારી કોબરા ગેંગ હા અને બધા આ કોબરા જેવા છે હો ભાઈ એ બે ચંગુ હા બે ચંગુ હા આપણે ઘણા દાડે કોઈ છોકરા બોકરા ઉઠાય નહીં ઉઠાવવા પડશે હવે ગમે તે હાથમાં છોકરું બોકરું આવે ને ઉઠાઈ કિડની બેટની વેચી બારોબાર વેચી મારી બરોબર અને મારા તો એક ઘેર ફોન લાવવો આવે મારા જે પૈસા આવી ફોન લાવીએ બીજું બધું આપણે વાપરશે આપણે બે અડધા કરી દે બરોબર બરોબર તો હવે આપણે જાજો ટાઈમ હોય નહીં બેહું હવે નીકળીએ આપણે આપણા કોમ ઉપર હેડો લેડ ચંગુ કોઈ પણ વળી ગયું બરોબર કોઈ પણ હોમમાં ઘર દેખાય ને તે ચોક છોકરા રમતા જ હશે લેડ લેડો છોકરાઓ આમ રમતા હોય રાતનો ઊંઘતો ના હોય લે ચંગુ પેલા કાન કોક બેઠું તો લાગે કોક તાપતું લાગે બે જણા હી મોહી આપણે બરોબર એકને ઉઠાઈ લઈએ લે આસ્તા આસ્તા હે લાલા હું કહું આપણે તે ચડા પર તાપ લાગે પેલા પકડો ઓલે અને પકડો કે તમે હું યાર એક નાના છોકરાથી પકડો અને પકડો મને એમને કિડનેપ કરીને લઈ જ જઈએ હાલો કોઈ બખાડો કરે ને કે મેલે હમણાં ગાની જલ્દી કેવા જવું પડશે એટલે ભોલુભાઈને ઉપાડી જાય
પકડી રાખો પર હું બોલા અરે બોલવા દેજી એ તમે મને ચો પકડ્યો હો ચમ મારા ઘેર ખાવાનો ફોફોઈ તે તારા પાહણ તો હક ખાવાના ફોફરે તારી કિડનીમાં તો દમ હન 10 લાખની તારી કિડની હોય તો તમારી તમે ગાડી વેચી મારો અમારે એવું લે વેચી મારીએ તો અમે જ મારી જઈએ ના મરી એટલે હાજરી ના ના એ અમાર તમાર નહીં શીખમણ આલવા સોતો ને તો આજ દાડો બોલ્યા વગર તો લઈ ગઈ કિડનેપ કરી દી જલ્દી જલ્દી જવું પડશે આગે ભાઈ આગેવાન 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 લાલા લાલા ઉઠ્યું લા બોલો ભાઈ હું બોલું ભાઈ લા બોલો ભાઈ હું પણ બોલું ભાઈ ભાઈ બેસ તું બેસ ગભરાઈ ગયેલો લાગે હું થયું લા બોલો ભાઈ પણ હું બોલું ભાઈ લા બોલો ભાઈ બોરે પાણી લાવ પાણી પીધું પેલા આ શિકાર બોલું ભાઈ ને હું થયું શિકાર અત્યારે રાતનું લે પાણી પી હું જો બોલ લા બોલો ભાઈ કિડનેપ પર લઈ જા હું કિડનેપ પર લઈ જા બોલો કિડનેપર બોલું ભાઈ હા ઓ હથિયાર હતું યાર જોડે ઓ કેટલા આપણી હતા મોટી બંદૂક હતી પોપટજી શું છે પોપટજી ભાઈ અલે ગજબ થઈ ગયું હું ગાજો તમે ભલા મોણા આ લાલાને પૂછો પેલા ભોલુભાઈ લઈ જાય કિડનેપર લા બોલો ભાઈ કિડનેપ પર લઈ જા સાચી વાત આ આમ ગભરાઈ ગયો તો હામ આમ ના હોય હેડો હવે આપણે જવું પડશે ઈકન મારા મને પેક દેવા તો બૂટ યુવાન પણ આવ્યો કે બંદૂક તો આપણે લાકડી બાકડી લઈ લો લઈ લો હેલો તા અમાર ઘરમાં તો કોઈ હદ નહીં કશું તો તમારા ઘરમાં અમે કેદાર હોય ધોકુએ નહીં રાખતા તમે તો વાહ સજીત નહીં હેડો તો હેડો લઈ લો હેલો હા તારે રાતની કિડનેપિંગ બહુ વધી ગઈ છે પાછી હેડો તારે રાતનું એવું બધું બહુ વધી ગયું હે અને તમારે ઈકન રાતનું ચો બેહવાના આવે હ તો તમે તાપ કરતા તો નેરા આયા વાહ મુએ બોલાયા તા જો ઈવન અને હું ભૂલી ગયો ઘેર હું ગયો ઓ હું ગયો ના નીમાં આ બધું થઈ ગયું અને કે આવડી મોટી બંદૂક હતી હવે આપણે શું કરવાનું જલ્દી આવજો લાલા તું ગભરાય નહીં એ તો અમે હીએ તું તાર બહુ ગભરા ના આવે તો આપણે જહું ઈકન પોલીસ નો ફોન બોન કરશું જલ્દી જઈ પા જડી જઈએ તો આ તો મને લાગે એટલામાં કોક આવે તો કોક મસ્તી એ કરતું હોય શું નક્કી આપડે વૈકન પા મજાકીયા બહુ ઈ બધા ચોકન આવતા હતા લાલા તમે પેલા ઈકન પેલા આપણે ઈકન જઈએ જોઈએ કે ચી સાઈડ જાય પગનું નિશાન મિશાન હોય તો હડો વૈકન બેહ્યા હતા તમે અમે હું આટલે બેઠો તો હા. આટલો ભૂલો બી બેઠા હતા હા. અને પછી ઓમ આયે પાછો મોઢું દબાઈ અને પછી ઓમ ઓલે લઈ અલે ગયા મન તો સોર પણ અમોરે લાલા ઉભો રે પગના નિશાન જો ઈકન પોપટજી હોય તો કોઈ દેખાતું નહીં અંધારામાં પણ આ ભોલુજી રે ને તો વાઘ જેવા હતા અને પચા તારી મોનસૂન બધું ગોઠવ્યા નતા ઓવો અને સીધી લઈ જાય રે અને તીપા મુક તો દોન સુ પાણી વાહ હું અમે પેલી બેટ જ્યાં હતા ને સમાધાન કરાવવા તો ઈકન કોઈને ગોઠતા નતા બોલો એક છોકરાને તો વેટાડીએ દીધી હતી અને કોઈ ઈવાનો હું અગ્રિય ના કરે તો ના બે જણા ઉપાડીને લઈ ગયા જોવા કોઈ નિશાન વિશાન હોય આ હોયથી ઘરે લાગી બોલો આ જુઓ અરે એ ઘરે લઈ જાય હા પોપટજી મારું છે પોપટજી હા પેલા ભોલુજી માંથી ગહેર્યા છે તો ચવા લાગતા છે રે હું કહું આપણે થોડા આગળ હેડો જાન આજેવાન હા આ ઓંગ ગહેડા છી તે ચો લાગતા છે ને રોજડા જેવું સાચી વાત હો એ તો સાચી વાત છે તમારી પોપટજી હા મને લાગે હ એન્ડોમ બેન્ડોમ આપણે જોવો તા ને હવે બીજો ચો જોશું તાન આ બીક લાગે અંદર એ શું હો પણ હેડો ને જોઈએ જ ખરા હેલો એન્ડોમ તો હાચું પૂરી બીક લાગે એવું હો પોપટજી એક કામ કરો કે હા તમે પેલી સાઈડ જુઓ અને હું આઈકન જોઉં હેલો અને હાચવ જો આર્યો કે આવડી મોટી બંદૂક હતી આ મને લાગે બકાતો ના હોય હાલા હાચવજી હા હા પોપટજી તમે હાચવજો સારું તો ઊંઘ તો નહીં ને એક તો મુઓ લોહી પી ગયો રાતનો અંધારાનો એટલે એવી બીક લાગે ને કોને કહેવાનું પણ હવે પોપટજી એમ નહીં કોઈ હે નહીં હોય તો લે કોક આવી લે આજા કોક આવ્યું
બોલે મારા ઉછે રાતના ઊંઘતા ને ઘેર જઈ જઈ જેવું હતું મને કાળું કાળું મેશ હા કોટા બોટા પહેરી છે તો ફેર બહાર નીકળે એટલે લાલા અડો જીવન ઉપરજી ઓય તું ચોર બોલતો નતા તું કાળું કાળું હતું હું પણ કાળું કરું હતું ખબર જ નહીં હોતી કાળું કાળું મેશ હતું આ તમે મને આવું જોયું છે ને તોય તમે ડૂબાઈ ગયો એ બધું જોવા જેવું યાર તમે એક તો વખો લાયા અને આ એટલે જોતો જોતો હા તે પણ બુલેટ ખાય તો તમે શું જોઈને હેડતા હોય તો તાર પણ જેવું હતું હું અંદર હું યાર પણ તમે તો મને આવું જોઈને દોડી દીધું તો આ બોલું જે આપણે વખો લાવી દીધો અલા એક તો હું ઊંઘતો ને ઘેર તા હું કંટાળો તમે એકન તા બેહો ને હું જતા હોત ઘેર જઈને ને ચંગુ મને હમણાં લઈ લેવો હતો કોઈ આવવાના રાખજો પા હવે કોઈ આવતું જ નહીં ના કશું હોય તો બિહાર બેસ લે હોય અને તારા ઘરવાળાનો ગમે તેનો ઘરવાળાનો નંબર યાદ હોય ને બોલ હું ફોન કરી અમે ફોન કરીએ બરોબર અને પૈસા મગાય આલી તો તને છોડશો નકર પછી તને જ વેચી મારશે નંબર બોલ હું જોઈ રહ્યો મારું મોઢું 97 હા આગળ બોલ 97 ધોબળે જઈને ડિસ્કાઉન્ટ હમું બોલ કે હમું બોલ કે આનો નંબર હમું બોલ હમું બોલ નંબર હેડ જલ્દી મોડું થાય એરો જ નંબર અને 4 આંકડાનો કદી નંબર પાડ્યો હો દે કરી લે ઉભો થાય ઉભો થાય નંબર બોલ નાટક ના કર હેડ જે જલ્દી ફટોફટ એરો જ નંબર નંબર બોલો હેડો સાચો 3 ઉભારો 3 5 5 6 100 10 10 12 ખોટો જ નંબર નહીં આલ્યો ને ના સાચો જ છે ખોટો હશે ને તો થાપ આવ્યો હલો મને થાપ આવી એ હલો બોલું ભાઈ ઘેરથી બોલ્યા હા તો તમે ઇવન ગામના આજીવન તો છો ને હા તો અમે ભોલુભાઈ કિડનેપ કરે હું નહીં કિડનેપ કરે એટલે વભરા તમે 10 લાખ હાલશો ને તાણી અમે ઇવન છોડશું નકર પટાઈ દે હોય તો તમારે લેવા દેવા એ ભાઈ તમારે લેવા દેવા અમારે નહીં જગ્યા નહીં એ તો જગ્યા તો હું તમને ફોન કરીને કહે પણ તમને 12 કલાકનો સમય આલું જો 12 કલાકથી ઉપર વધ્યા તો વન અમે પટાઈ નાખશું સારું તમે પૈસાનું સેટિંગ કરી દો હા જો એને પૈસા લઈને ના આયા તો તારું મોત મોત તો હવે આપણે શું કરશું ઓકે ફોન 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 તો કરી દીધો ને આપણે હા ફોન એમ પૂછશે કે તાર ગોમ ચી તાર ગોમ કે છે લે ઓબલિયાસન તો ઓબલિયાસન છે ના આવી યા મૂર્ખા આવ્યું છે ઓબલિયાસન મૂર્ખા અમન મૂર્ખા કે રે તું હા મૂર્ખી ખબર અલે દાદાશી દાદા હા તું ઓળખતો નહીં આ દાદા ને હજી આ મંગુ દાદા છી હા એ દાદાનો દાદો શું બોલું દાદા અરે દાદા ને એવું કહી તું ખબર નહીં પડતી રહેવા દે અલે આ દાદા કોણ છે ખબર હે હા દાદા પાવર બતાવશે બતાવજે હવે જો રહેવા હું દો. એ જોઉં એક હવે વોન પાવર બતાવવો જ પડશે હા બતાવી દેજો હજુ બોલ હવે હું હતું પટાઈ નાખું હવે જોયું એટલે હું નતો બતાવતો જોઈને જ બે ફોન થઈ ગયા ને બાકી હું દાદા છું અલે આ રાઇફલ ના ભલા જોઈને બે ફોન નહીં મરી જાય અને તું શું ના મરી તાણી કરી હવે અને કોક કરીને ઉઠાડો હારું અમે લેતા આવશું પૈસા પેલા કિડનેપરે 10 લાખ રૂપિયા માંગે એટલા બધા હવે આપણે રાતોરાત એટલા પૈસા શું લાવશું 10 લાખ
કરશું કોક તો કરવું પડશે ને આપણે. હું કહું હા. લાલા પેલા હા. તું ગાય ગામ જઈને માર ઘેરથી જા એક ઠેલો લેતા જા એને ઠેલો લઈને આવવા દો પછી હું કહું તમને આપણે કોક તો કરવું પડશે ને તને એ આપણા ગામ ના કહેવાય હા લાગ્યો લા આ ઠેલો વાપરો તાન હું કહું જો આ ઠેલા મુએ 2 ચોપડા પડ્યા હા એ ચોપડા આપણે ફાડી દઈએ હા અને અમો પત્તો ભરી દઈએ એનો હા અને પછી આ લઈ નીકળી જઈએ હા હવે આપણા બધાને ખબર હે કોમન નકલી છે પણ ઈવન જો ખબર હે સાચી વાત એવું કરીએ બરોબર હા હેલો હાલો તાન આપણે પેલી સાઈડ જઈને પત્તો ફાડી દઈએ હમણાં હેલો પત્તો બધું કમ્પ્લીટ થઈ ગયું હેલો તાન હવે હેડો તાન લાકડી લઈ લો નાખમાં થોડે હવે તમારે જોઈ રાખો આવન પણ હજી ઈવાનો ફોન નહીં આવ્યો ચોકન આવવાનું એટલે વયા વાહ. આગળ તો ફોન કર્યો હોય પણ હું જે ફોન કરું ઈવન નંબર છે તો ખરા પણ એ એમ કહેતા કે હું અમે ફોન કરે તમારે ચોકન આવવાનું હા તો ઘરે વાટ જુઓ હવે ઈવન ફોન આપવા દો પેલા પછી આપણે લઈને જઈએ પૈસા ફોન હોશમાં લાવજો પેલા તમે. ઉભા રહો લે છુના લે ઉપર ચાલે દે બીજી દો. હા ઉસમાં આવી ગયો ને ઉભા હતા ને હવે પેલા હું ફોન કરું. એ મોટું હતું બોલ્યા કેમ બેહો હા બોલ્યા કેમ બેહો એ તમારે નહીં જોવાનું શું હતું એ હું ફોન કરું પેલા કેટલા રે મારા ફોન કરી હલો થઈ ગયો ને હા તો આપણે તમારું લોકેશન આલ દો બરોબર આપણા તમારા હાઈવે રોડ જોયો કે નહીં એના બાજુમાં ઈંડાવાળું ખેતર એના ખૂણા મુજવા બુડો રે નીકળ આવજો હાલ જલ્દી આવજો હા રેડો હા તમે જલ્દી આવો ને કહો અને પટાઈ નાખશું અમે હા જલ્દી આવો સારું અમે આવતા રહ્યો વીકન જ આવશું પોપટજી હા કોને આપણું લોકેશન આપ્યું ચાલ જાનું આપણા હાઈવે રહ્યો ને હા હાઈવે થી સીધું આમ જવાનું હા. અને બાજુ મેંડોનું ખેતર એમ પેલું હા એની બાજુમાં એક જોબુ રહ્યો ને ઈકન લઈને જવાનું હાલો તાન હવે ત્યાં ઈકન જઈએ આપણે. ખરો અને હાચવજો હા અને એમાં બંદૂક ઓર આવ્યું હા હેરો તાન આપણે હેલો ભોલું ભાઈ ને કિડનેપ કરી દીધા છે પણ વાજવે ને ઘેર સી કોલ તમને પોકે તો મળતો એટલે આ બંધમાં ભલામણ આપણે આપણા ગોમ ના યાર અને આપણા વાહના પા અમે તે જેવા હાચવજો હાથમાં પકડો. અને પાઉ શેતર ને ઈંડાવાળું મારું છે નહીં શેતર મારું નહીં ઈંડાવાળું તમારું હા તા એ છે તમારા છે તાણ આ વાયકન કીધું હો આ શેતર તો આપણું જ છે તારું બીવાનું હોય ને બારો એ. હાચવીને હા ભાઈ બંદૂક હતી આવડી મોટી હા એટલે જ તો નાખી લાલા હાથ જ હો આઈકન પોપડો તૈયાર ખાસ આવશે એ કોણ બોલ્યા તમે અંગાયું કરો તમે પૈસા મંગાવ્યા હતા ને અમે લઈને આવી ગયા છીએ. એ તમે છો એમ હા અમે છીએ રે હા તો કોઈ ચાલાકી કર્યા વગર લાવ પૈસા અને લે ખાતે પેલા ગુરુભાઈ આલો પેલા મને બોલું ભાઈ હા આપણને એક હાથે પૈસા આપે. પૈસા એક હાથે બોલું ભાઈ હા બોલું ભાઈ મોકલો પેલા લાવ બે મારો અમાર બોલું ભાઈ મોકલો પૈસા બોલું ભાઈ તમે આમ આવતા રહો આમ સોળો તો ખરા હવે પારો રમી જ્યાં રમત રમી જ્યાં કાગળિયા શિવ અમે તો નવરો હો કાચ્યું પકડો ઈવન હવે પકડો જલ્દી ઈવન લે ભાર ન કરી ગયો ચડાઈ દે તમાર હાથ ઉપર કરો રમી જ્યાં રમત રમી જ્યાં એમ તમે એટલે બોલ્યા હા તું તો દોયા નહીં માર એવું કર્યું ને
આઈ જ્યાં પીટા જમ થઈ જો આપણી થઈ. રમી જા રમત રમી જાય એમ વડીલ તમે ના ના અમે કોઈ રમત નહીં રમી છે. અલે તારો બાવ ઉભો ના હોય કોમેડી ચાલુ હતી ભોળી જા તમે. નહીં બોલ્યો પણ તારા બાપ બોલે છે. ના ના એ તો છોકરું હોય વડી ચવાઈ રાધો વડીલીનો મગજ થોડું ઓછું હોય. સમજાઈ ગયો ને કઈ કચ્યા કન શું થાકે બોલે રહ્યો? કોનું? મંગુ દાદા હા. તમારું જ નામ હું વાપર્યું હોય, તમારા ટીવી ને તમારું નામ આવે હ. અલે તું હજી ખબર નહીં મારું નામ હું એનું મગજ સમજી થોડું જાજે, ઓછું હા. એનું મગજ થોડું ઓછું મંગુ હોય. એક જંગુ મારું એ જા. તમે સમજો ને અલા એનું ગરીબ મગજ છે થોડું બાપુ ઓછું હોય. રાડો ને યાર ગરીબ છે તમે વચ્ચે ના બોલો ને કે તમે પહેરાઈ દઈએ એ વડી સુટાતા પાહા પકડાઈ જાય એવું કરું. તું ભલે તારા એ તો એકદમ ઉભા રહો શાંતિથી બેજો ને આ તો બેજો બધા બેજો બધા ભાઈ બેજો બેજો બેજો. કોઈ ચાલાકી ના કરતા ના ના કોઈ ચાલાકી નહીં કરીએ અમે. અને ભલે તમે કોના હું રમત રમ્યો કોઈ ના અમે રમત નહીં રમે. હા કોઈ ના અમે નહીં રમે. એ સીધું રે એ બેજો તમે ભાઈ બેજો. પણ બંદૂક નકલી છે અલે ઉપર ગોળી મારી ચેક કરી જો અલે આ તો ડુપ્લિકેટ બંદૂક આ પોપટ છે. એ ઓમાય બોલ ભાઈ ઓમાય આ કોક કેટલા હું? આ કોક સમલાવો એ અલે મારો પોપટજી મારો ઓન પકડો મારો ઓન પકડો. પેલા ઓન મુઠું સોરા કોઈ છે. અલે મેલો લાલા મેલ તું તાર. ચોર ના ના એવું ના કરશો અમને આપણા પર સજા પડશે. આ દાદા તમે ઓળખતા નહીં હજી મારો તમારો મુઠું તો બતાવો. એક ફોન મોટો કરે તો તો બતાવો. ગાડી આવી જાય હા ગાડી તમારું મુઠું તો બતાવો ને તમે ફોન કરશું તો અમને પોલીસ આવી જાય. અલી ગાડીઓ આવી છે તું ધમકી દેતો તો મને લે. તારું મોઢું ખોલ. હા. ઉભારો બિહારો પેલા ભોય બિહારતો ઓન પેલા ભોય બિહારતો હોય કર. બે બે. ભોય બેસ ભોય બેસ મોઢું રાખ પેલા. ભોય બેસ. રમત રમી જાય રમત તો તમે અમારા અંગાત રમી ગયા હો. આવી ચટની કિડનેપિંગ કરીએ તમે. ઓહો કારું મેશ મોટું હોવાનું તો કેવું લાગે એનું મોટું ખોલો. ખોલ્યું. બે કારો મેશી. આ ચિત્ર ચેવો દોરે ઓમ કરી રહ્યો. તારા બાય કદી જોયે હી? અલ્યા ઓમ થી અલે, ડબલ બોલાઈ. એ બંધ થઈ ગયો તમે આવો. શેટર ને તો ચિત્ર હોય લે કદી ભાડે આવે શેટર આ એ તો ઓરિજિનલ અલે ઓને યાર સમજાવો ને તમે આ તો ગોડો શકું યાર બંધ થઈ જાઓ પોરજી બંધ થઈ જાઓ. તમે બંધ થઈ જાઓ. તમે એમ કહું તમારો મોઢો કાળો તમારો કપડો કાળો અને તમે કાળો કોમ કરો છો. આવું આમ બેઠ્યું પેલું ગીત નહીં કાળી ગાડી કાળા કપડા માર્કેટમાં એન્ટ્રી મારું હવે એવું ગીત નહીં આવે. હવે એવું ગીત નહીં આવે. હવે પોલીસ આવશે તમારી જોડે. હું યાર વાત કરો પોલીસ ને ના બોલાવાય આટલી વાતમાં આટલી વાત આટલી વાત અરે અરે કે આટલી વાત અલે ચીવી થાપો મેને આ બે ઓન ફોન તમે કરી કિડનેપ નાખ્યા કર્યા કિડનેપ અને 10 લાખ રૂપિયા માંગ્યા તમે. હા? પોલીસ ને તો બોલાવવા જ પડશે હવે. હવે તમે વાયકન આઈથી કિડનેપિંગ કરો અને પાકી નેનું કોમ આ નેનું કોમ તમે અલે તમે ગન લઈ શું કરશો નકલી છે ભાઈ એટલે નકલી છે એવું કરશો તમે લે. નકલી બંદૂક થી મને બે ફોન કર્યો તો બે ફોન. હવે આ બધી પૈ મેલો પેલા તો ઓન બે ત્રણ ફોટો છોડો બૈરામ ના એ, બૈરામ એ, મારો બરો મારા થાય તાન. આ સુધી કોઈને ઓગળી નહીં અડાડી હો. આ જોડી નિયાદારી પણ તમાર જેવા તમને નહીં મળે હોય મિલો પોપટજી મિલો મારો બેહારો પેલા મારો બૈરામ મારો લાલા ચોર થાપો ચોર અલે એ કાઢી નાખો ઓન પેલા પકડો બેહારો ઓન બેહા દો અને વાપરો પોલીસ ને ફોન કરો આપડે પોપટજી બીજું જા દો પોલીસ ને ફોન કરો આવું કદી કરવાના જોઈ બીજો નંબર પોલીસ ને ફોન કરી આપો આ બે મારી અને આપણી દોડીએ લે પોપટજી પેલો મારીને દોરે પેલા પોપટજી પકડો પેલો દોડો નકા મારે. ઉભા એને મારો વાઘ આવ્યો